ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના સુઢા વણસોલ ગામે પોલીસે પાડેલી જુગારની રેડ બાદ એક નાટ્યાત્મક અને ગંભીર વળાંક આવ્યો છે। આ રેડ દરમિયાન પકડાયેલા 50 વર્ષીય આધેડ ગોવિરાજસિંહ ચૌહાણનું પોલીસ સ્ટેશનમાં જામીન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફિંગર પ્રિન્ટ આપતી વખતે અચાનક ચક્કર આવીને ઢળી પડતા મોત નીપજ્યું છે। આ ઘટનાના પગલે મૃતકના પરિવારજનો અને ગ્રામજનોએ પોલીસ પર મારવાનો ગંભીર આક્ષેપ કરી હોબાળો સરકારી હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો, જેને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। મહેમદાબાદ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે બપોરે 3 વાગ્યાની આસપાસ સુઢા વણસોલ ગામમાં જુગાર અને રેડ કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન પોલીસે જુગાર રમતા શખ્સને પકડી પોલીસ મથકે લઈ આવી હતી અને તેમની સામે કાયદેસરનો ગુનો દાખલ કર્યો હતો। આ કાર્યવાહી બાદ આરોપીઓને જામીન આપવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી। પોલીસ કસ્ટડીમાં જેવી સંવેદનશીલ જગ્યાએ આધેડના મોતના સમાચાર મળતા જ ખેડાના ડીવાયએસપી કૃણાલ રાઠોડ, પ્રાંત અધિકારી, મામલતદાર, પીઆઈ સહિત પોલીસ કાફલો સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો અને કાયદો વ્યવસ્થા જાળવવા તેમજ મામલો શાંત પાડવા તજવીજ હાથ ધરી હતી। પોલીસ વાળા જુગાર રમી એમ કરી પકડી ગયા અને પોલીસે બંને મારી નાખ્યા। શું નામ શું? કેટલી ઉંમર છે? ગોવિંદરાજ નામ હતું, 50 વર્ષ ઉંમર હતી। અત્યારે ઘટના બની આ ભાઈની, એ ભાઈ અમારી જોડે હાજરમાં નતો, એ વડેથી ભાઈને પકડે છે। અમે રમતા હતા, અમે રમનારા 6 જણા હતા બીજા। શું નામ હતું? ગોવિંદભાઈ રાયસંગભાઈ, કેટલી ઉંમર હતી? 50 વર્ષ। શું થયું પછી? પછી અમે મેમદાર પોલીસ સ્ટેશનમાં લાયા, ત્યાંથી લાયા પછી પંચમું કરી સહી કરી સરપંચ આવેલા, વાત થઈ પછી અમારે સિંગર પે ચાલવા હતું, ઉપર લઈ જવામાં આવ્યા। તો અમે ત્યાં સિંગર પે ચાલવા ગયા પછી એકદમ ચક્કર ખાઈ પડ્યા હતા, માથામાં વસોટ વાગવાથી એ થઈ ગયું। બનાવ બન્યો પોલીસ સ્ટેશનમાં। આ બધા ટોળું હતું, 6 છોકરા, તે હું જોવા જો શું કરે તે જોવા જો અને પછી એટલા પોલીસ આવ્યા, ના મને હું તો નતો નાખ્યો, ઉભો રહ્યો, પછી મને ચાલી લીધો ને આપણે ચાલી લીધા મારા જોડે ગોવિંદભાઈને ચાલે અને અમને ચાલે, મને 3 જણા ચાલીને પોલીસ વાળા લાવ્યા, મહેમદાદ લાયા પછી કેસ કર્યો। હા, એ તો વેરે માતાએ પકડ્યા માતાએ પકડેલા। આ ઘટનાની જાણ સુંઢા વણસોલ ગામમાં થતાં જ મૃતકના પરિવારજનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો મહેમદાબાદ સરકારી હોસ્પિટલ ખાતે એકત્રિત થઈ ગયા હતા। હોસ્પિટલ પહોંચેલા પરિવારે આક્રોશ વ્યક્ત કરતા આક્ષેપ કર્યો હતો કે પોલીસના મારને કારણે જ ગોવિંદનું મોત નીપજ્યું છે। રોષે ભરાયેલા ગ્રામજનોએ સરકારી હોસ્પિટલ આગળ જ સૂત્રાચારો કરી ભારે હોબાળો મચાવ્યો હતો। ડીવાયએસપી રાઠોડે વધુમાં જણાવ્યું કે હાલ એસડીએમ દ્વારા મૃતકનું ઇન્વેસ્ટિગેશન પંચનામું કરવામાં આવી રહ્યું છે। આગળ જતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ પેનલ અને ફોરેન્સિક એક્સપર્ટની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય। આ કેસમાં જે પણ પંચો અને સાક્ષીઓ હતા તેમના નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલુ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।